અંકલેશ્વર નજીક આવેલ ગોલ્ડન બ્રિજ પર શનિવારે દુર્ઘટના બની. ફોટોગ્રાફી કરતી વખતે એક યુવતીનો પગ લપસતા નર્મદા નદીમાં તણાઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં સાથે રહેલો યુવાન નદીમાં પડી ગયો હતો. યુવતીને બચાવી લેવાઈ છે. યુવાન લાપતા થયો છે. અંકલેશ્વર નજીક આવેલ ગોલ્ડન બ્રિજ પર શનિવારે એક દુર્ઘટના બની. ફોટોગ્રાફી કરતી વખતે એક યુવતીનો પગ લપસતા તે નર્મદા નદીમાં તણાઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં સાથે રહેલ યુવાન જે તેનો ભાઈ હતો તે નદીમાં પડી ગયો અને લાપતા બન્યો છે. અંકલેશ્વરના પુનગામ વિસ્તારના રહેવાસી નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા આવ્યા હતા. બ્રિજના છેડે ફોટો પડાવતી વખતે હિરલ વસાવાનો પગ લપસ્યો. હિરલને બચાવવા જતા નયન વસાવા નર્મદા નદીના પ્રવાહમાં ખાબક્યો. સ્થાનિક લોકોની મદદથી યુવતી હિરલને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી. જોકે યુવાન નયન વસાવા નદીના તેજ પ્રવાહમાં વહેતો ગયો અને લાપતા થયો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી. ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં બોટ અને તરવૈયાઓની મદદથી યુવાનની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, જે હજુ પણ ચાલુ છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે અને સ્થાનિકોએ આ દુર્ઘટનાને દૂરથી જોઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.